આ વાત મારા આદિવાસી છોકરાઓ માટે છે કે છોકરીઓને તમે કહો કે છોકરી આપણી સાથે બેવફા કરે છે, ધોકો આપો એમ. પછી તમે એને દારૂ પીને ગમે ત્યાં એની ફોટા મૂકો છો. આપણે ઇન્સ્ટાગ્રામ પર તો ફોટા મુકાય જ છે, કેમ કે આ આવી તેવી ને એવું. પણ એમાં કારણ આપણું હોય છે, ભૂલ આપણી પણ હોય છે. તમે છોકરીને આમ કહો, ચલો ફોન કરી કહો કે તું મળવા નહીં આવતી, આવું તેવું એમ એને ગાળો દો અને બેન પર ગાળો દો, તો એ તો પછી આપણને એ લાગે ને. એટલે હંમેશા છોકરીને એને જો એના ઘરમાં પણ એને ભાઈ હોય, બાપ હોય, એ તમારી સાથે ચોરી છુપે વાત કરતી હોય, એટલે એ મળવા ના આવી શકે. સમય થાય કે મળવા આવે એ બધું થાય, વાત કેમ ના કરી, આ તે બધું એવું હોય છે. પણ એમાં આપણે પણ એટલું રાખીએ કે ચાલો છોકરી મારી સાથે પ્રેમ કરે છે, તો એને થોડી એ રાખવું, સારી રીતે રાખવું. જો સારી રીતના રાખશો ને તો ગમે તે છોકરી તમારી સાથે સાથ તો આપશે. પછી એને આપણે ગાળો દઈશું, આ તે કરશું, કંઈક મળવા બોલાવી હોય તો એને મારશું, પછી એની સાથે કંઈક એ કરશું, તો એ છોકરીના મનમાં કેવું થઈ જાય કે નહીં, આ મારા માટે સારો નથી એમ. એટલે પછી એ આપણને ધીરે 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 એવું રાખે, ફોન કરે ના કરે, કોલ કરે એવું કરે, કરે ના કરે એવું કર્યા કરે. પછી એ તો એને મનમાં એવું થઈ જાય કે નહીં, હવે આને નહીં એ કરવું, એટલે એ તો મોબાઈલ બંધ કરી દે, બધું બંધ કરી દે. એના પછી આપણે વધારે ફરીએ એવું કરે. એટલે કેમ કે આ કારણ તો આપણામાં જ હોય ને. આપણી ભૂલ હોય તો જ આપણું સામેવાળું વ્યક્તિ એ કરી શકે ને. એટલે હંમેશા કહો કે ગમે તે વ્યક્તિ હોય એટલું રાખજો કે તમે આ નહીં કરી શકો એમ. એટલે બધાને કહેવાનું કે ગમે તે હોય, સારી રીતના છોકરી સાથે પણ સારી રીતના વ્યવહાર રાખવાનો. ગમે એવું હોય એ છોકરી આપણને એ સાથ આપે કે ના આપે, પણ એની સાથે પ્રેમથી જ રહેવાનું, પ્રેમથી જ રાખવાનું. તો આપણને ધોકો ના મળે અને આપણે દારૂના દડીએ ચડીએ નહીં. જો વાત સાચી હોય તો એ કરજો ભાઈ, બાકી તો આ વાત કડવી તો છે જ. કેમ કે તમને કડવી વાત છે એટલે એ તો બહુ એ રહેવાની. બાકી આગળ તમારી મરજી.